જુગલ જોડી ત્રણે બાપ દીકરા જોરદાર તાળીથી વધાવો એકવાર. જય હો. આ રમકડું હા, આ રમકડું હા. આજે બાપુ માનું આંગણું છે અને આવા સાધુ બેઠા છે. સાધુને રાજી કરવા થોડાક જાય છે, માને રાજી કરવા જાય છે. તમને મજા આવે તો તાળી પાડજો, દાદ આપજો. પરાણે નહીં, અમે બે રમકડા એવા છીએ, હાજી રમકડું રઘુ રમકડું બે જ એવા છે જે તમારી મોજ અમારી બેની મોજ. મને એક તમને અંદરથી કહી દઉં કે સાધુ બેઠા છે બેન કાજલબેન, 40 વર્ષનો અનુભવ છે મને આમાં કે સાધુને રાજી કરો ને તો આવા બચ્ચા ભગવાન આપે. બે મારા બાપ. બીજું, માને રાજી કરો, 1 રૂપિયો નાખો, તમને 100 રૂપિયા નો આપે. તમારે ઘરે વાળવા હોય એવું 40 વર્ષનો અનુભવ. 40 વર્ષનો અનુભવ. અમીન માયાભાઈ નાના આવ્યા તેદુની વાત કરું, માયાભાઈ અવડાતો ને બહુડા તેદુની વાત કરું. 40 વર્ષનો અનુભવ છે રઘુ રમકડાને. આમાં 2-5 વર્ષ માયાભાઈ હારે રહું. ખૂબ એને મને હાંચવો, ખૂબ હાંચવો મને માયાભાઈ. પછી ઘણા કલાકારો, ઓલા રાબડાવાળા મરી ગયા, એનું એક નામ હતું એક સમય બેન. હા હા હા. અને એક બાપુને રાજી કરવા જાય, માને રાજી કરવા જાય. તમને મજા આવે તો તાળી પાડજો. હરક ફદુડીના સહી નહીં પાછા. હરક ફદુડીના કલાકાર નથી તાળી પાડો પરાણે જીવી એવા અમે નથી. તમને મજા આવે માનું ડમરું વગાડું, ડાક ને ડમરું. માને રાજી કરવા જાવ છો, સાધુનું બચું છો એટલે કહું. તમને મજા આવે તો તાળી પાડજો. અને કોક પ્રોગ્રામ એવા હોય છે, સાધુ બેઠા હોય તો હોનાનો પ્રોગ્રામ થઈ જાય બેન. સાધુ છે આર્તનાદ છે આ દુનિયાનો. સાધુ છે આર્તનાદ છે. એ આપણે બધા સારું જીવે છે અને ક્યાં કાંઈ છે આપણે સારું જીવે છે. બધા જે કાંઈ જીવે છે આપણે સારું જીવે છે. એને કાનમાં કીધું માને અહીંયા આવીને બાપુ જાહે, તમે વિચાર તો કરો, એક અનુભવ તો કરો. હવે માનું એક ડમરું અને ડાક. ડાક કેમ વાગે, ડમરું કેમ વાગે તમને દેખાડું કે પહેલા આપણે ડમરું વગાડી,
દાદાનો યાદ કરી શિવજી ભોળાનાથને. મજા આવે તો તાળી પાડજો. બે હાથ ઊંચા કરીને તાળી પાડો.